Hello friends, myself Karishma Kalsara, and today we are starting with paper number 506. Paper number 506, Bioprocess Technology. Today we are starting with Unit 2, Fermentation Media. Now what is fermentation media? Fermentation media છે શું? હવે પહેલાં તો સવાલ થાય કે ફર્મેન્ટેશન શું છે? તો ફર્મેન્ટેશન જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આથવણ, ફર્મેન્ટેશન પ્રોસેસ કે જેને જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ થ્રુ ફર્મેન્ટેડ થાય, આથવણ થાય, એને કહેવાય ફર્મેન્ટેશન, કે જેનાથી ફર્ધર આપણને પ્રોડક્ટ મળવાની હોય. હવે ફર્મેન્ટેશન મીડિયા શું છે? તો કે એવા મીડિયા જે ફર્મેન્ટેશનમાં યુઝ થતા હોય, અલગ અલગ મીડિયાઝ. નાવ ધ માઇક્રોબ્સ ઓર eukaryotic cell used for fermentation grow in specially designed growth medium which supply the nutrients required by organism or cell. કે ફર્મેન્ટેશન મીડિયા શું છે? તો કે એમાં માઇક્રોબ્સ અથવા યુકેરિયોટિક સેલને યુઝ કરવામાં આવે છે, ફર્મેન્ટેડલી ગ્રો કરવામાં આવે છે સ્પેશિયલ ડિઝાઇન કરેલા ગ્રોથ મીડિયમની અંદર. કે એ ગ્રોથ મીડિયમ આપણે શું નાખેલું હોય? તો કે સ્પેશિયલાઇઝ ન્યુટ્રિયન્ટ એને પ્રોવાઈડ કર્યા હોય કે જેનાથી ઓર્ગેનિઝમ્સ છે એ ગ્રોથ થઈ શકે, અને જેમ સારા ગ્રોથ હશે એમ આપણને પ્રોડક્ટ વધારે સારી મળશે. હવે ક્રાઇટેરિયા ઓફ આઈડિયલ ફર્મેન્ટેશન મીડિયમ, કે આઈડિયલ ફર્મેન્ટેશન મીડિયમ કેવું હોવું જોઈએ? ઇટ શુડ પ્રોવાઈડ મેક્સિમમ યીલ્ડ ટુ પ્રોડક્ટ. કે જ્યારે ફર્મેન્ટેશન પ્રોસેસ થતી હોય ત્યારે મેક્સિમમ યીલ્ડ મળવી જોઈએ આપણને. ઇટ વિલ પ્રોડ્યુસ ધ મેક્સિમમ કન્સન્ટ્રેશન ઓફ બાયોમાસ ઓર સેલ. તો કે મેક્સિમમ કન્સન્ટ્રેશનમાં બાયોમાસ અથવા સેલ, એટલે કે જે આપણે ઓર્ગેનિઝમ્સ એડ કર્યા છે મીડિયમની અંદર, એ ખૂબ સારી રીતે ગ્રો થવા જોઈએ. મેક્સિમમ કન્સન્ટ્રેશનમાં આપણને બાયોમાસ મળવું જોઈએ. બાયોમાસ શું છે? તો કે ઓર્ગેનિઝમ્સનો જથ્થો. બાયોમાસ, બાયો એટલે જીવિત અને માસ એટલે જથ્થો. બાયોમાસ કે ઓર્ગેનિઝમ્સનું કોન્સન્ટ્રેશન. ધેર વિલ બી ધ મિનિમલ યીલ્ડ ઓફ અનડિઝાયરેબલ પ્રોડક્ટ. અનડિઝાયરેબલ પ્રોડક્ટ એટલે એવી પ્રોડક્ટ જે આપણે જોતી નથી. એટલે કે ધેર વિલ બી અ મિનિમલ યીલ્ડ ઓફ અનડિઝાયરેબલ પ્રોડક્ટ, જે આપણે નથી જોતી. અનડિઝાયરેબલ પ્રોડક્ટ છે એ ખૂબ ઓછી મળવી જોઈએ, મિનિમલ મળવી જોઈએ, ઓછામાં ઓછી. ઇટ શુડ બી રેડીલી અવેલેબલ થ્રુ આઉટ ધી યર. આખા યર, થ્રુ આઉટ યર આપણને રેડીલી અવેલેબલ હોવું જોઈએ મીડિયમ. ઇટ વિલ બી કોઝ મિનિમમ પ્રોબ્લેમ ડ્યુરિંગ મીડિયા મેકિંગ એન્ડ સ્ટરીલાઇઝેશન. બહુ ઓછા મિનિમલ પ્રોબ્લેમ્સ થવા જોઈએ જ્યારે આપણે મીડિયા બનાવતા હોઈએ ત્યારે, અને એનું સ્ટરીલાઇઝેશન કરતા હોઈએ ત્યારે. હવે સ્ટરીલાઇઝેશન શું છે? નવો વર્ડ એવો. તો સ્ટરીલાઇઝેશન તમને ખબર જ છે, આપણે FYથી કરતા આવ્યા છીએ સ્ટરીલાઇઝેશન. એને આપણે ઓર્ગેનિઝમ્સ ફ્રી કરીએ છીએ, એને કહેવાય સ્ટરીલાઇઝેશન. ઇટ વિલ કોઝ મિનિમલ પ્રોબ્લેમ ઇન અધર એસ્પેક્ટ. અને બીજા કોઈ પણ એસ્પેક્ટમાં મિનિમલ પ્રોબ્લેમ્સ આવવા જોઈએ. આ હતા ક્રાઇટેરિયા કે આઈડિયલ ફર્મેન્ટેશન મીડિયમ કેવું હોવું જોઈએ. હવે કોમનલી યુઝડ મીડિયા ઇન્ગ્રીડિયન્ટ, કે ફર્મેન્ટેશન મીડિયા આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે કોમનલી એમાં યુઝ શું થાય છે? વોટર, કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ, મિનરલ્સ, ગ્રોથ, બફર્સ, પ્રિકર્સર, ઇન્ડ્યુસર, ઇન્હિબિટર્સ એન્ડ એન્ટીફોર્મ એજન્ટ. આ નોર્મલી મીડિયા ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે યુઝ થતું હોય છે. નાવ ફર્સ્ટ છે વોટર. વોટર બધા મીડિયમમાં હોવાનું જ. મેજર કમ્પોનન્ટ ઓફ ઓલ ફર્મેન્ટેશન. ઇન્સિલરી સર્વિસ. શું કામ આપણે એડ કરીએ છીએ? તો કે હીટિંગ, કુલિંગ, ક્લિનિંગ એન્ડ રાઇઝિંગ, આ બધા વર્ક માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ નોર્મલી વોટર. સુટેબલ વોટર, કે વોટર હોવું કેવું જોઈએ? પીએચ, ડિઝોલ્વ સોલ, એફ્લુઅન્ટ કન્ટામિનેશન, એટલે કે એની જે પીએચ છે એ મેન્ટેન હોવી જોઈએ. એટલા માટે જ આપણે ડિસ્ટિલ વોટર યુઝ કરતા હોઈએ છીએ. ડિસ્ટિલ વોટર તમને ખબર છે વોટ ઇઝ ડિસ્ટિલ વોટર? તો કે એમાં મિનરલ્સ, આયન્સ, જે કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ બધા જે હોય એ બધા નથી હોતા. શું કામ? કેમ કે એ બીજા સાથે રિએક્ટ ના કરી દે એટલા માટે. તો આપણે એની પીએચ છે એ સુટેબલ યુઝ કરીએ છીએ. ડિઝોલ્વ સોલ, એમાં જે સોલ્ટ છે એ વધારે ન હોવા જોઈએ, એ પણ આપણે ચેક કરીએ છીએ. કન્ટામિનેશન એમાં કેટલું છે વોટરની અંદર, એ પણ આપણે ચેક કરતા હોઈએ છીએ.
ધેન બ્રુઝિંગ એટલે કે મિનરલ કન્ટેનન્ટ ઓફ વોટર, વોટરની અંદર કેવા કેવા મિનરલ્સ પ્રેઝન્ટ છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. ધેન રીયુઝ ઓફ વોટર આફ્ટર ફર્મેન્ટેશન, પછી તો કે ફર્મેન્ટેશન પત્યા પછી એને આપણે રીયુઝ કઈ રીતે કરી શકીએ છીએ એ આપણે વોટરમાં જ જોઈએ છીએ. ધેન આવશે કાર્બન સોર્સ. કાર્બન સોર્સ આપણને ખબર જ છે. ફર્સ્ટ છે કાર્બોહાઈડ્રેટ, હાઈલી રીચ કાર્બન સોર્સ છે કાર્બોહાઈડ્રેટ છે એ. ધેન કોનામાં બીજામાં પ્રેઝન્ટ હશે તો કે ઓઇલ્સ અને ફેટમાં. હાઇડ્રોકાર્બન એન્ડ ધેર ડેરિવેટિવ્સ, હાઇડ્રોકાર્બન્સ અને એના બીજા ડેરિવેટિવ્સ કે જેમાં કાર્બન પ્રેઝન્ટ છે. હવે કાર્બોહાઈડ્રેટ મોસ્ટલી મળશે શેમાંથી તો કે સ્ટાર્ચ ફ્રોમ મેઇઝ, કસાવા, સિરલ્સ એન્ડ પોટેટોઝ, બાર્લી ગ્રેન્સ એમાં માલ્ટ, આ બધામાંથી આપણને કાર્બન સોર્સ મળે છે. સુક્રોઝ ફ્રોમ શુગર કેન એન્ડ શુગર બીટ. મોલાસીસ હાઈ વોલ્યુમ લો વોલ્યુમ પ્રોડક્ટ. મોલાસીસ છે એ શું છે તો કે પ્રોડક્ટ જ્યારે કોઈ પણ બની ગઈ હોય ત્યારે એક્સ્ટ્રા ઇલ્ટ તરીકે આપણને જે બીજી પ્રોડક્ટ મળે એને આપણે નોર્મલી મોલાસીસ કહેતા હોઈએ છીએ. તો એ હાઈ વોલ્યુમમાં છે કે લો પ્રોડક્ટ છે, લો વેલ્યુ પ્રોડક્ટ છે. લેક્ટોઝ એન્ડ ક્રૂડ લેક્ટોઝ એન્ડ કોન્સ્ટ્રિક્ટ લીકર, આ બધું જ છે એઝ અ કાર્બન સોર્સ આપણે મીડિયમની અંદર યુઝ કરતા હોઈએ છીએ. અને એ ડિપેન્ડન્ટ છે કેટલા અમાઉન્ટમાં આપણે એડ કરવું, એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે કયું મીડિયમ છે, કયા ઓર્ગેનિઝમ્સ છે, કયું આપણે ફર્મેન્ટેશન કરાવવું છે અને આપણે ઇલ્ડ શું જોતી છે, એન્ડ પ્રોડક્ટ શું જોઈએ છે, એના અકોર્ડિંગ આપણે કાર્બન સોર્સ યુઝ કરતા હોઈએ છીએ. ધેન છે ઓઇલ્સ એન્ડ ફેટ. ફર્સ્ટ યુઝ એઝ અ કરિયર ફોર એન્ટીફોર્મ ઇન એન્ટીબાયોટિક પ્રોસેસ. એન્ટીફોર્મ્સ એટલે ફીણ ન ક્રિએટ થવા દેવા, ફોર્મ્સ એટલે ફીણા. ઓઇલ્સ અને ફેટ આપણે યુઝ શું કામ કરીએ તો કે એન્ટીફોર્મ્સને એ નહીં બનવા દે એન્ટીબાયોટિક પ્રોસેસની અંદર, એટલા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ના વેજીટેબલ્સ ઓઇલ્સ, એમાં શું હશે તો કે ઓલિવ ઓઇલ, મેઇઝ ઓઇલ, કોટન સીડ, linseed, soybean, etc. Use as a carbon substrate. Then also provide anti-foaming property. ઓઇલ અને ફેટ છે એ એન્ટીફોર્મિંગ પ્રોપર્ટી પણ આપે છે, એટલે કે ફોર્મ્સ ક્રિએટ થવા દેતી નથી. મિથાઇલ ઓલેટ્સ સોર્સ ઇન સેફાલોસ્પોરિન પ્રોડક્ટ. સેફાલોસ્પોરિન શું છે તો કે એન્ટીબાયોટિક છે, એના પ્રોડક્ટ માટે યુઝ થતું હોય છે. હાઇડ્રોકાર્બન એન્ડ ધેર ડેરિવેટિવ્સ, આપણે આ કાર્બન સોર્સમાં જ જોયું, પહેલાં જોયું ઓઇલ્સ એન્ડ ફેટ, હવે જોઈએ છે કે હાઇડ્રોકાર્બન એન્ડ ધેર ડેરિવેટિવ્સ. મિથેનોલ એન આલ્કલાઇન સબસ્ટ્રેટ ફોર બાયોમાસ પ્રોડક્શન, બાયોમાસને વધારવા માટે. એન આલ્કેલ્સ ફોર ધ પ્રોડક્શન ઓફ ઓર્ગેનિક એસિડ, અમાઇનો એસિડ્સ, વિટામિન્સ એન્ડ કોફેક્ટર, ન્યુક્લિક એસિડ, એન્ટીબાયોટિક્સ, એન્ઝાઇમ્સ એન્ડ પ્રોટીન્સ, આ બધું પ્રોડ્યુસ કરે છે. આ હતું કાર્બન સોર્સ. હવે આવશે નાઇટ્રોજન સોર્સ. ઇનઓર્ગેનિક સોર્સ અને ઓર્ગેનિક સોર્સમાં ઇનઓર્ગેનિક નાઇટ્રોજન પણ હોય અને ઓર્ગેનિક નાઇટ્રોજન પણ હોય. હવે ઇનઓર્ગેનિક નાઇટ્રોજનમાં શું છે તો કે અમોનિયા ગેસ, અમોનિયમ સોલ્ટ, નાઇટ્રેટ. જ્યારે ઓર્ગેનિક નાઇટ્રોજનમાં અમાઇનો એસિડ, પ્રોટીન એન્ડ યુરિયા. એટલે કે આ બધા સાથે બાઇન્ડ થયેલા હોય, એમ અમાઇનો એસિડમાં ઓર્ગેનિક નાઇટ્રોજન બાઇન્ડ થયેલું હોય, પ્રોટીનમાં હોય, યુરિયામાં હોય. એવી જ રીતે અમોનિયા ગેસ હોય તો એમાં ઇનઓર્ગેનિક નાઇટ્રોજન પ્રેઝન્ટ છે, નાઇટ્રેટ છે તો એમાં ઇનઓર્ગેનિક નાઇટ્રોજન પ્રેઝન્ટ છે. પ્રોટીનેસિયસ નાઇટ્રોજન કમ્પાઉન્ડ એટલે કે પ્રોટીનવાળા નાઇટ્રોજન કમ્પાઉન્ડ, એના એક્ઝામ્પલ છે CSL, સોયા મિલ, પીનટ્સ મિલ, કોટન સીડ મિલ, ડિસ્ટિલર સોલ્યુબલ્સ, મીટ, યીલ્ડ એક્સ્ટ્રેક્ટ, આ બધા છે એ પ્રોટીનિયસ નાઇટ્રોજન કમ્પાઉન્ડના એક્ઝામ્પલ્સ છે. મિનરલ્સ, કેટલા મિનરલ્સ કેટલા કન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોવા જોઈએ. K2 KH2PO4 1 to 4, MgSO4 7H2O છે એ છે 0.25 to 3, KCl છે 0.5 to 12, CaCO3 5 to 17, FeSO4 to 4H2O 0.1 to 1,
આટલા કોન્સન્ટ્રેશનમાં પ્રેઝન્ટ હોવા જોઈએ એમ ફર્મેન્ટેશન મીડિયાની અંદર. Zn SO4 0.121, MnSO4 0.0121, CuSO4 0.003 to 0.1, Na2MoO4 0.0121. ટ્રેસ એલિમેન્ટ એફ્લ્યુસિંગ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલિઝમ, કે પ્રાઇમરી અને સેકન્ડરી મેટાબોલિઝમના ટ્રેસ એલિમેન્ટ્સ કયા હોય? તો કે બેસિટ્રેસિન, પ્રોટીએઝ, જેન્ટામિસિન, રિબોફ્લેવિન, ક્લોરામફેનિકોલ, સિટ્રિક એસિડ, પેનિસિલિન, પેલુટીન. બેસિટ્રેસિન જ્યારે આપણે બનાવતા હોઈએ એનું જ્યારે ફર્મેન્ટેશન થતું હોય ત્યારે ટ્રેસ અમાઉન્ટમાં આપણને મળે છે Mn, મેંગેનીઝ. એવી જ રીતે પેનિસિલિનનું થતું હોય તો FeZn, પ્રોટીએઝનું થતું હોય ત્યારે પણ મેંગેનીઝ, જેન્ટામાઇસિનનું થતું હોય ત્યારે CO. એટલે કે ટ્રેસ અમાઉન્ટમાં આની પણ જરૂર પડે છે. જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી મેટાબોલિઝમ ચાલતું હોય ત્યારે આપણને ટ્રેસ અમાઉન્ટમાંની રિક્વાયરમેન્ટ હોય છે. નાવ ગ્રોથ ફેક્ટર, કે ગ્રોથ ફેક્ટર્સ કયા કયા પ્રેઝન્ટ હશે અથવા તો કયા કયા રિક્વાયર્ડ છે આપણે ફર્મેન્ટેશન મીડિયમ. પેલું છે વિટામિન્સ, અમાઇનો એસિડ, ફેટી એસિડ, સ્ટીરોલ, કેલ્શિયમ, પેન્ટોથિનેટ વિનેગર પ્રોડક્શનમાં યુઝ થશે, એન્ડ બાયોટીન કે જે ગ્લુટામિક એસિડમાં પ્રોડક્શનમાં યુઝ થતા હોય છે. દેન આવશે બફર્સ. બફર્સ છે શું એકચ્યુઅલી? વોટ ઇઝ બફર? તો બફર શું કરે છે તો કે એ મીડિયાની પીએચને મેન્ટેન રાખે છે. ટુ મેન્ટેન pH ઓફ મીડિયા. મીડિયાની પીએચને મેન્ટેન રાખે છે. જો મીડિયા એસિડિક છે તો એને એસિડિક મેન્ટેન રાખશે, અને જો બેઝિક છે તો એને બેઝિક મેન્ટેન રાખશે. હવે બફરની અંદર શું પ્રેઝન્ટ છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ, બેલેન્સ યુઝડ ઓફ કાર્બન ઓર નાઇટ્રોજન રેશિયો ટુ કંટ્રોલ પીએચ. એનો બેલેન્સ કરેલો કાર્બન કે નાઇટ્રોજન રેશિયો હોય કે જે પીએચને બેલેન્સ કરે છે. ધેન પીએચ કંટ્રોલ્ડ એક્સટર્નલી બાય એડિંગ અમોનિયા ઓર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ સલ્ફ્યુરિક એસિડ. પ્લસ એક્સટર્નલી તે બહારથી એડ કરવામાં આવે છે અમોનિયા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે સલ્ફ્યુરિક એસિડ, કે જેનાથી પીએચ છે એ કંટ્રોલમાં રહી શકે. નાવ પ્રિકર્સર એન્ડ ઇન્ડ્યુસર. ઇન્ડ્યુસર એન્ડ પ્રિકર્સર. હવે ઇન્ડ્યુસર શું છે તો કે સબસ્ટન્સ એડેડ પ્રાયર ટુ એઝ સાયમેન્ટિયસલી with fermentation which are incorporated without major change into the molecule of fermentation product. એટલે કે પ્રિકર્સર છે એવા સબસ્ટન્સ છે જેને સાયમેન્ટેનિયસલી ફર્મેન્ટેશનમાં એડ કરતા રહેવાના હોય છે, પણ એના લીધે કોઈ મેજર ચેન્જીસ આવતા નથી. એન્ડ with generally serve to increase the yield or improve the yield of quantity of product. એટલે કે શું કરે છે તો કે એ જનરલી ઇન્ક્રીઝ કરે છે, ઈલ્ડને ઇમ્પ્રૂવ કરે છે, ક્વોલિટી જે પ્રોડક્ટની ક્વોલિટી હોય એ ખૂબ સારી બનાવે છે, એને કહેવાય પ્રિકર્સર. અને ઇન્ડ્યુસર શું છે તો કે એવા સબસ્ટન્સ છે કે જે પ્રોડક્ટને બનવામાં ઇન્ડ્યુસ કરે છે, વધારે છે પ્રોડક્ટને. તો જ્યારે આપણે પેનિસિલિનનું પ્રોડક્શન કરાતા હોઈએ ત્યારે આપણે એઝ અ પ્રિકર્સર એન્ડ ઇન્ડ્યુસર એડ કરતા હોઈએ છીએ ફિનાઇલ એસિટિક એસિડ એઝ અ પ્રિકર્સર. ધેન ઇન્ડ્યુસર આવશે અમાઇલેઝ, સ્ટાર્ચ, માલ્ટોઝ. પુલુલેનેસ, માલ્ટોઝ. પેનિસિલિન એસિટાઇલેઝ તો કે ફિનાઇલ એસિટિક એસિડ. પ્રોટીએઝનું પ્રોડક્શન વેરિયસ પ્રોટીન. સેલ્યુલોઝ તો કે સેલ્યુલેઝનું જ્યારે આપણે પ્રોડક્શન કરાવતા હોઈએ ત્યારે. અને પેક્ટિનેઝિસ તો આમાં આપણે પેક્ટિન એડ કરતા હોઈએ છીએ એઝ અ પ્રિકર્સર મોલેક્યુલ. નાવ ઇન્હિબિટર્સ. ઇન્હિબિટર્સ શું છે તો કે યુઝ ટુ રીડાયરેક્ટ મેટાબોલિઝમ ટુવર્ડ્સ ધ ટાર્ગેટ પ્રોડક્ટ એન્ડ રિડ્યુસ ફોર્મેશન ઓફ અધર મેટાબોલિક ઇન્ટરમીડિયેટ્સ. ઇન્હિબિટર્સ શું છે તો કે જે ઇન્ટરમીડિયેટની આપણે જરૂર નથી, ફર્મેન્ટેશન મીડિયમમાં જરૂર નથી,
એને ફોર્મ થવા દેશે નહીં, અથવા તો રિડ્યુસ કરશે, ઘટાડશે. અધર હોલ્ડ અ pathway to a certain point to prevent further metabolism of the target product. ઓર એવા બધા જે ઇન્ટરમીડિયેટ છે એને રિડ્યુસ કરશે અને ટાર્ગેટ પ્રોડક્ટને વધારશે. એન એક્ઝામ્પલ ઓફ ઇનિબિટર સ્પેસિફાઈ ઇમ્પ્લુડ ટુ રીડાયરેક્ટ મેટાબોલિઝમ સોડિયમ બાયસલ્ફેટ એનું એક્ઝામ્પલ છે. પ્રોડક્ટ ગ્લિસરોલ તો ઇનિબિટર છે સોડિયમ બાયસલ્ફેટ. મેઇન ઇફેક્ટ એની શું છે તો કે એસિડાલ્ટીહાઇડ પ્રોડક્શન છે એને સપ્રેસ કરે છે. અને માઇક્રો ઓર્ગેનિઝમ છે સેકેરોમાઇસીસ સેરેવિસી. પ્રોડક્ટ છે ગ્લિસરોલ જોતું હોય ત્યારે એસિડાલ્ડીહાઇડ પણ ઇન્ટરમીડિયેટ તરીકે પ્રોડ્યુસ થતું હોય છે જેને રિપ્રેસ કરે છે. એ ફર્ધર એક્ઝામ્પલ છે બીજા ઇન્હિબિટરના. નાવ એન્ટીફોર્મ્સ. એન્ટીફોર્મ્સ એટલે ફોર્મ્સ એટલે ફીના. એન્ટીફોર્મ્સ એટલે એવું સબસ્ટન્સ કે જે ફોર્મ્સ ક્રિએટ થવા નહીં દે. ફોર્મિંગ ડ્યુ ટુ કમ્પોનન્ટ ઓફ મીડિયમ ઓર પ્રોટીન ઇન ધ મીડિયમ લીડ્સ ટુ પ્રોબ્લેમ. આપણે નોર્મલી જોતા હોઈએ કે જેમાં પ્રોટીન પ્રેઝન્ટ હોય એ મોસ્ટલી ફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ. અને આ એક મોટો પ્રોબ્લેમ છે, લીડ પ્રોબ્લેમ છે. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટીફોર્મ્સ તો શુડ differs readily and have fast action on the existing form. ફટાફટ ફોર્મ્સ ક્રિએટ થવા લાગે છે. શુડ બી એક્ટિવ એટ લો કોન્સન્ટ્રેશન. લો કોન્સન્ટ્રેશન હશે ને છતાં પણ ફોર્મ્સ વધારે ક્રિએટ થઈ જશે. શુડ બી લોંગ એક્ટિંગ ઇન પ્રિવેન્ટિંગ ન્યૂ ફોર્મ ફોર્મેશન. અને થોડું હશે લો કોન્સન્ટ્રેશનમાં હતું એમાંથી લોંગ એક્ટિંગ થઈને નવા ફોર્મને ક્રિએટ કરશે, ફોર્મેશન એનું બનવા લાગશે. શુડ નોટ બી મેટલાઇઝ બાય માઇક્રો ઓર્ગેનિઝમ. માઇક્રો ઓર્ગેનિઝમ એનું મેટાબોલિઝમ કરી શકતા નથી. શુડ બી નોન ટોક્સિક ટુ ધ માઇક્રો હ્યુમન્સ એન્ડ એનિમલ. એ ટોક્સિક પણ હોઈ શકે છે અને નોન ટોક્સિક પણ હોઈ શકે છે. શુડ નોટ એની કોઝ પ્રોબ્લેમ્સ ઇન ડાઉન સ્ટ્રીમિંગ. ડાઉન સ્ટ્રીમિંગમાં કોઈ પ્રોબ્લેમ કોઝ કરતા નથી. નોટ કોઝ એની હેન્ડલિંગ હેઝાર્ડ. કોઈ હેન્ડલિંગ હેઝાર્ડ પણ નથી, એટલે કે જ્યારે આપણે વર્ક કરતા હોય ત્યારે કોઈ હેઝાર્ડસ પણ નથી. શુડ બી ચીપ છે. એટલે કે એન્ટીફોર્મ્સ કેવા હોવા જોઈએ એના એક્ઝામ્પલ્સ છે. શુડ હેવ નો ઇફેક્ટ ઓન ઓક્સિજન ટ્રાન્સફર. ઓક્સિજન ટ્રાન્સફર એટલે કે જ્યારે આપણે એવા એજન્ટ નાખીએ છીએ એન્ટીફોર્મ એજન્ટ કે જે ફોર્મને ક્રિએટ નથી થવા દેતા, એ બધા છે કે એના કેરેક્ટર કેવા હોવા જોઈએ. લો કોન્સન્ટ્રેશનમાં પણ એક્ટિવ થઈ જાય છે. ફોર્મને લાંબા સમય સુધી ફોર્મેટ નથી થવા દેતા. માઇક્રો ઓર્ગેનિઝમ છે એને મેટાબોલાઇટ નથી કરી શકતા, એટલે એને પણ કોઈ હાર્મ નથી થતું. માઇક્રોબ્સ હ્યુમન્સ કે એનિમલ માટે ટોક્સિક પણ નથી. ડાઉન સ્ટ્રીમિંગ પ્રોસેસ જ્યારે થતી હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ કોઝ નથી કરતા. એનું હેન્ડલિંગ પણ હેઝાર્ડિયસ નથી. ચીપ છે એટલે કે સસ્તું છે. શુડ હેવ નો ઇફેક્ટ ઓન ઓક્સિજન ટ્રાન્સફર. ઓક્સિજન ટ્રાન્સફરમાં પણ કોઈ ઇફેક્ટ નથી કરતું. અને શુડ બી હીટ સ્ટરીલાઇઝેબલ. અને હીટથી આપણે એને સ્ટરીલાઇઝ પણ કરી શકીએ છીએ. ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ફર્મેન્ટેશન મીડિયા, કે ફર્મેન્ટેશન મીડિયામાં શું શું હોવું જોઈએ. પહેલાંથી જોઈએ એન્ટીફોર્મ્સ, ધેન ઇન્હિબિટર્સ, પ્રિકર્સર એન્ડ ઇન્ડ્યુસર, બફર્સ, growth factors, trace element including minerals, nitrogen source, carbon source and water. These 10 are commonly used media ingredients. Thank you.